રાજકોટમાં શનિવારના રોજ એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહસ્યમય રીતે મળેલ મહિલાની લાશનો ભેદ ઉકેલાયો. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી જ કરી તેની પ્રેમિકાની હત્યા. કોણ હતી એ મહિલા અને કેવી રીતે કરી પ્રેમી નરેશ પરમારે હત્યા? જે મહિલાની લાશ મળી હતી તેને ખૂબ જ ચાકુના ઘા વાગ્યા હતા અને ગળે ટૂંકો આપવાની કોશિશ પણ કરી હતી અને તે સમયે કોઈ નામ કે કોઈ આધાર પુરાવા ન હતા. ફક્ત મૃતકના હાથમાં રૂપેશ નામનું ટેટુ હતું. તેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી અને ક્રાઇમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને મહાવીરસિંહને બાતમી મળી કે ગોંડલની અંદર એક ભાવના નામની સ્ત્રી જેને 2 મહિના અગાઉ ગોંડલની અંદર ઘરેલું હિંસા બાબતની ફરિયાદ કરાવી હતી અને તેના હાથ ઉપર પણ રૂપેશ નામનું ટેટુ હતું. ત્યારબાદ ભાવનાના આધાર પુરાવા અને આઈ કાર્ડ મળી આવ્યા. ત્યારબાદ રૂપેશની શોધખોળ શરૂ કરી અને રૂપેશ ક્યાંક નાસી ગયો હોવાનું સામે આવ્યું. બાદમાં તેને શોધવામાં આવ્યો અને તે કોઈ કારણોસર બહાર ગયો હોય તેવું સામે આવ્યું અને આ બનાવમાં તેનો કોઈ હાથ નથી. ત્યારબાદ વધુ તપાસ કરતા એક નરેશ નામના વ્યક્તિ સાથે લાંબા સમયથી સંબંધ હતા અને ત્યારબાદ તેની અટકાયત કરવામાં આવી અને તેને પૂછપરછ કરતાં જ બધો ભાંડો ફૂટી ગયો. ભાવના સાથે નરેશને પ્રેમીનો સંબંધ હતા અને ભાવના નરેશ સાથે લગ્ન કરવા માંગતી હતી અને ભાવના નરેશ કરતાં ઉંમરમાં મોટી હતી. એ નરેશ અને તેના પરિવારને શક્ય ન હતું અને તે બાબતે ભાવના અને નરેશની વચ્ચે કંકાસ થતો હતો. પછી નરેશ અને તેના મિત્ર જયેશે તેને હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને કુવાડવા પાસે આવેલ ગુંદાળા ગામ પાસે હત્યા નિપજાવી હતી અને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા. ગણતરીના કલાકોમાં જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને હાથે લાગ્યા અને ઘટનાનો ભાંડો ફૂટ્યો. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ. શનિવારની બપોરે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અજાણી સ્ત્રીની લાશ મળી હતી કે જેને ખૂબ જ બધા ચપ્પુના ઘા મારેલા હતા અને તેને ગળે ઊભો આપેલો હોય તેવું પણ પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું. આ લાશ અજાણી સ્ત્રીની હતી અને તેનું કોઈ પણ નામઠામ કે કોઈ એડ્રેસ આપણને એ સમયે મળી આવેલ ન હતું. ફક્ત એક જ આપણી પાસે હિન્ટ હતી જેમાં એના હાથ ઉપર એક રૂપેશ નામનું એક ટેટુ બનાવેલું હતું. આના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ તુરંત શરૂ કરવામાં આવી અને તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલ છે યુવરાજસિંહ અને મહાવીરસિંહ, એ બંનેને એવી બાતમી મળી કે એક ભાવના નામની એક સ્ત્રી છે કે જે ગોંડલની અંદર અગાઉ 2 મહિના પહેલાં એક ફરિયાદ કરેલી હતી એ ઘરેલું હિંસા બાબતની અને તેના હાથ ઉપર પણ રૂપેશ નામનું ટેટુ થોપાવેલું હતું. આ બાતમીના આધારે પછી ગોંડલ પોલીસ સ્ટેશનથી અને ગોંડલ ખાતેથી અને રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતેથી આ પ્રકારની બીજી કોઈ ફરિયાદ થઈ હોય તેની બાતમીઓ ભેગી કરવામાં આવી અને તેના આધારે સૌપ્રથમ તો ભાવના નામની જે સ્ત્રી છે તેની સંપૂર્ણ ઓળખ પ્રસ્થાપિત થઈ. તેના આપણને આધાર કાર્ડ અને અન્ય આઈ કાર્ડ્સ મળી આવ્યા. ત્યારબાદ તેની અંદર જે રૂપેશ નામનો ઈસમ હતો તે સૌપ્રથમ શંકાસ્પદ હતો તો તે વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી અને તે ક્યાંક નાસી ગયેલો હોવાનું સૌપ્રથમ ધ્યાન પર આવ્યું અને તેને શોધવામાં આવ્યો. તેને શોધ્યા બાદ ફર્ધર વધારે ઇન્ફોર્મેશન એવી મળી કે ખરેખર આ વ્યક્તિ જે છે પોતાના કામથી ગયેલો છે અને તેનો આ જે બનાવ બન્યો તેમાં કોઈ રોલ નથી. અને ત્યારબાદ આ ભાવના નામની સ્ત્રી છે તેને અન્ય કોની સાથે સંબંધ હતા તે સંબંધ વિશે જાણવામાં આવ્યું અને એક નરેશ નામના ઈસમ સાથે એને લાંબા સમયથી સંબંધ હતા તેવું ધ્યાન પર આવ્યું. તેના આધારે નરેશની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવતા આ સમગ્ર જે બનાવ હત્યાનો બનાવ હતો તેનો ભાંડો ફૂટ્યો હતો. આની અંદર સૌપ્રથમ તો નરેશ અને ભાવના વચ્ચે જે પ્રેમ સંબંધ હતા અને તેની અંદર ખટરાટ થયો. ભાવના નરેશ સાથે મેરેજ કરવા માંગતી હતી પરંતુ નરેશ કરતાં તે ઉંમરમાં મોટી હોવાના કારણે તેના ફેમિલીમાં સ્વીકૃત ન હતું, જેથી તે મેરેજ કરી શકે એમ ન હતો. તે બાબતે બંને વચ્ચે સતત કંકાસ ચાલુ હતો. તેથી નરેશે પોતાના મિત્રો અને પોતાના ફેમિલી સાથે મળીને આ ભાવનાનું મૃત્યુ નિપજાવવાનો પ્લાન કર્યો. સૌપ્રથમ તો નરેશ અને જયેશ એ બંને જે છે તે લોકો દ્વારા રેકી કરવામાં આવી કે કયા સ્થળ પર આ ભાવનાને મારી શકાય તેમ છે, કયા વેપન દ્વારા મારવું તેના માટે થઈને તે લોકો ચોટીલા જઈને ત્યાંથી તે લોકોએ 2 છરીઓ પણ ખરીદી. ત્યારબાદ પરત આવીને શુક્રવારની રાત્રે ફેમિલી સાથે મળીને આખો પ્લાન ઘડ્યો અને ત્યારબાદ નરેશ, તેના ફાધર રમેશ, પછી તેના મિત્ર જયેશ, એક અન્ય બાળકિશોર, એ લોકોએ સાથે મળીને જે બનાવ સ્થળ હતું ત્યાં લઈ જઈને ભાવનાનું મૃત્યુ નિપજાવ્યું. આની અંદર જે નરેશના મધર હતા તે સંપૂર્ણ હકીકતથી વાકેફ હતા અને બનાવ બન્યા બાદ
જે ભાવનાનો સામાન હતો અને અન્ય પુરાવો હતા તેનો તેના દ્વારા નાશ પણ કરવામાં આવેલો અને તેને સળગાવીને અન્ય જગ્યાએ ફેંકી દેવામાં આવેલો. જે મૃતક છે તે નરેશની સાથે પ્રેમ સંબંધ હતો, એને સતત મેરેજ માટે દબાણ કરતી હતી, એટલે મૃતકને એવું કહેવામાં આવ્યું કે તું અહીંયા બેટી પાસે એક જગ્યા છે ત્યાં તું આવી જા, હું તને લેવા માટે આવું છું, ત્યાંથી આપણે બંને સવારની આરતી કરવા ચોટીલા મંદિરે જશું અને ત્યાં ભગવાનની સાક્ષીએ તે આપણે એકબીજાને હારતોરા કરીને લગ્ન કરી લઈશું. રૂપેશ સાથે તેને મેરેજ કરેલા ન હતા. આશરે 7-8 વર્ષથી તેની સાથે સંબંધ લિવિનમાં રહેતી હતી અને જે આ વ્યક્તિ છે, જે આ નરેશ છે, તેની સાથે પણ નહોતી રહેતી, એ ભાડાથી અલગ એકલી મકાનમાં રહેતી.